નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સૌથી ઓછું પ્રીમિયમ ભરો અને વધારે વીમો જે છે મેળવો અને એ પણ સરકારી કંપની જે છે સરકારી સ્કીમ છે કે જેમાં તમને 100% ગેરંટી સાથે જે છે તમને વીમો પણ આપે છે અને સાથે સાથે જે તમે પૈસા ભરશો પ્રીમિયમ ભરશો તો એની બચત પણ થશે। મતલબ કે આજે આપણે વાત કરીશું મિત્રો પોસ્ટ ઓફિસની એક એવી યોજના કે જેનું નામ છે પોસ્ટ ઓફિસ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ, જેમાં તમે આવનારા 80 વર્ષ સુધી તમારો વીમો જે છે એ ચાલુ રહેશે। બહુ ઓછા પ્રીમિયમમાં તમારો વીમો જે છે ચાલુ રહેશે મિત્રો। આજે ઘણી બધી માર્કેટની અંદર વીમા કંપનીઓ આવી ગઈ છે, પરંતુ એમાં પ્રીમિયમ જે છે તો એ લોકોને પરવડે એવું નથી। અને જ્યારે પણ કોઈ એવી ઘટિત ઘટના બની ગઈ હોય, મતલબ કે પોલિસી ધારક જે છે તે મૃત્યુ પામ્યો હોય, ત્યારે ક્લેમ પકાવવા માટે એ ઘણા બધા કંપનીઓ જે છે ધાંધિયા કરતા હોય છે અને એમાંથી છટકબારીનો પ્રયત્ન કરતા હોય છે। પરંતુ પોસ્ટ ઓફિસની આ પોસ્ટ ઓફિસ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ યોજના જે છે તો એવી યોજના છે કે જેમાં તમારે 100% જે છે તમને પ્રીમિયમ પણ મળશે, મતલબ કે બચત પૈસા પણ મળશે અને સાથે સાથે પોલિસી ધારકનું જો વચ્ચે કદાચ ભગવાન ન કરે અને મૃત્યુ થઈ જાય તો એના પરિવારને જેટલા પણ રૂપિયાનો વીમો લીધો હશે તો એ 100% તમને મળવા પાત્ર રહેશે। સરકારી છે, ખાસ કરીને આ યોજના એવા લોકો માટે છે મિત્રો કે જે નાના લોકો છે, નોકરી ધંધા કરતા હોય છે અને નાનો બિઝનેસ કરતા હોય, તો એવા લોકોને ઓછું પ્રીમિયમ ભરીને પણ એનો પોતાનો વીમો જે છે લઈ શકે છે। કાલહવારી પોલિસી ધારકનું મૃત્યુ થાય તો એના પરિવારને જે છે તો એ સુરક્ષા કવચ મળી। પોસ્ટ ઓફિસની આ પોલિસી લાઈફ હોલ ઇન્સ્યોરન્સ કરીને જે સ્કીમ છે તેના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ ઓફિસની હોલ લાઈફ ઇન્સ્યોરન્સ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો। આપણે આ વિડીયોમાં આપણે આટલી બાબતો આપણે જાણીશું। સૌપ્રથમ તો આપણે એ જાણીશું મિત્રો કે પોસ્ટ ઓફિસની આ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે તો એ શું છે, આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, ઓછામાં ઓછો વીમો અને વધારેમાં વધારે તમે કેટલો વીમો લઈ શકો છો અથવા તો મળી શકે છે, આ યોજનામાં વાર્ષિક બોનસ કેટલું મળે છે, નિયમો શું છે, લોન તમને મળે છે કે નહીં, ટેક્સના ફાયદાઓ શું છે, આ બધી વસ્તુની ચર્ચા કરીશું આપણે। ત્યાર પછી વાત કરીએ કે તમારી ઉંમર પ્રમાણે કેટલા રૂપિયાનું પ્રીમિયમ જે છે તમારે ભરવું પડે છે। 10 લાખ રૂપિયાનો વીમો અથવા તો 15 લાખ રૂપિયાનો વીમો લેવો હોય તો કેટલું પ્રીમિયમ ભરવું પડે, તો આના વિશે આપણે ચર્ચા કરીશું। મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ શું મળે તો એના વિશે વાત કરીશું આપણે। વચ્ચે પોલિસી બંધ કરવી હોય તો તમે કરી શકો કે નહીં કરી શકો, અને જરૂરી ડોક્યુમેન્ટ અને સાથે સાથે પોલિસી તમારે ક્યાંથી મેળવવી। મતલબ કે આ વિડીયોમાં A to Z માહિતી પોલિસી પોસ્ટ ઓફિસ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ વિશે આપણે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। દાખલા તરીકે 1000 રૂપિયાનો તમે વીમો લીધો હોય, આ ઉદાહરણ તરીકે આપણે સમજીએ મિત્રો, બાકી મિનિમમ તમે 20,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો। તો 1000 રૂપિયા દીઠ તમને વાર્ષિક 60 રૂપિયા નવા નિયમો પ્રમાણે તમને બોનસ મળે છે। આ નિયમ જે છે પહેલાં 76 રૂપિયા તમને મળતું હતું, પરંતુ હવે 60 રૂપિયા તમને વાર્ષિક બોનસ મળે છે। મતલબ કે તમે માની લો કે તમે 10 લાખ રૂપિયાનો વીમો લીધો છે તો તમને 60,000 રૂપિયા વાર્ષિક બોનસ તમારા ખાતામાં જમા થતું જશે। ત્યાર પછી એ મૃત્યુ બાદ તેના પરિવારને બોનસ સાથે વીમા રકમ મળતી હોય છે। પોલિસી દ્વારા 80 વર્ષ સુધી તમે જીવંત રહેશે, મતલબ કે 80 વર્ષ તમે જ્યાં સુધી જીવંત રહેશો ત્યાં સુધી પોલિસી શરૂ રહેશે। એવું નહીં કે ભાઈ તમારે પૈસા જે છે અમુક વર્ષો જ ભરવાના છે, પરંતુ તમારી વીમો જે છે 10 લાખનો વીમો હશે તો વીમો અને સાથે સાથે તમારું જે બોનસની મેં હમણાં જે વાત કરી તો એ તમારું 80 વર્ષ સુધી તમારું ચાલુ રહેશે। 80 વર્ષમાં ગમે ત્યારે પણ મૃત્યુ થયું હોય તો તેના પરિવારને એ બોનસ જેટલું જમા થયું હોય છે એ તે, અને સાથે સાથે જે વીમાની રકમ હશે તો તે તમામ મળી જશે। પરંતુ તમને એવું લાગતું હોય મિત્રો કે આમાં મારે 80 વર્ષ સુધી જે છે યોજનાઓ આગળ નથી વધારવી અને મારે 60 વર્ષની અંદર મને પૈસા મળી જવા જોઈએ, તો એ પ્રમાણે જો તમે ઈચ્છતા હોય તો તમે આ પોલિસી શરૂ કરાવ્યાના 1 વર્ષ પછી અને 6 વર્ષ પહેલાં તમે આ મુદત જે છે એ ફેરબદલી કરી શકો છો મિત્રો। પરંતુ મિત્રો તમને એવું જો લાગતું હોય કે મારે 80 વર્ષ સુધી પોલિસી આગળ નથી વધારવી, મને તો ફક્ત 60 વર્ષની મારી ઉંમર થાય ત્યારે મારે પૈસા મળી જવા જોઈએ અથવા તો પોલિસી જે છે ક્લોઝ થઈ જવી જોઈએ, તો આમાં તમે એ પણ તમને ઓપ્શન મળે છે ક્યારે તમારે એ વસ્તુ કરાવવાની રહેશે। તમે એક વખત પોલિસી શરૂ કરાવો એટલે 1 વર્ષ પછી અને 6 વર્ષની અંદર તમે આ વસ્તુ કરી શકો છો। એમાં તમારે શું કરવાનું, પોલિસી તમે નોર્મલ એન્ડોવમેન્ટ પોલિસી મુદ્દત વીમામાં ફેરવી શકો છો, મતલબ કે સુરક્ષા વીમામાં તમે ફેરવી શકો છો, અને એ 60 વર્ષ પછી જ તમને પૈસા મળી જશે। આગળ વધતા પહેલાં એક વાત તમને જણાવી દઉં મિત્રો કે આ આર્ટિકલ જે છે એમાં પૂરેપૂરી માહિતી અહીંયા આ તમને આપેલી છે। તો આર્ટિકલ તમે વાંચવા માગતા હોય તો અહીંયા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં રાખી દઈશ અથવા તો નીચે
ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, તો ત્યાં તમે પૂરેપૂરો આર્ટિકલ વાંચી શકશો. પરંતુ પહેલાં એક વખત વિડીયો જોઈ લેશો તો તમને બધી માહિતી સરળતાથી સમજાઈ જશે. હવે વાત કરીએ મિત્રો પોસ્ટ ઓફિસ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ જે સુરક્ષા વીમો જે છે તેનો લાભ કોણ કોણ લઈ શકે છે. તો સૌપ્રથમ તો અહીંયા તમે જોઈ શકો છો NRI મતલબ કે વિદેશમાં જે રહેતા ભારતીયો છે તો એ આનો લાભ નથી લઈ શકતા. જે લોકો જે છે સરકારી કર્મચારીઓ હોય, જે અર્ધ સરકારી જે કર્મચારીઓ હોય, અથવા તો સ્થાનિક સંસ્થાઓ જે સરકારી અનુદાનિત શૈક્ષણિક સ્ટાફ હોય અથવા તો વકીલો હોય, તો આવા બધા લોકો જે છે આનો લાભ લઈ શકે છે. પરંતુ તમે જો પ્રાઇવેટ નોકરી કરતા હોય અને તમારું PF કપાતું હોય કંપનીમાં, તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તમારી ઉંમર જે છે 19 વર્ષથી લઈ અને 55 વર્ષથી વચ્ચે હોવી જોઈએ. 19 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઓછામાં ઓછો વીમો અને વધારામાં વધારે કેટલો તમે લઈ શકો છો? તો ઓછામાં ઓછો મિત્રો તમે આમાં ફક્ત 20,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. મતલબ કે 20,000 રૂપિયાનો વીમો લઈ શકો છો અને મેક્સિમમ 50 લાખ રૂપિયાનો વીમો તમે લઈ શકો છો. આ યોજનામાં વાર્ષિક બોનસ કેટલું મળે છે તો મેં તમને હમણાં જણાવી દીધું છે મિત્રો. પર 1000 દીઠ તમને 60 રૂપિયા બોનસ મળે છે. હવે એક ઉદાહરણથી સમજીએ મિત્રો કે માની લો કે 10 લાખનો વીમો લીધો હોય અને પ્રીમિયમ ભરવાની મુદત જે છે તમારે 20 વર્ષની રાખી છે. પ્રીમિયમની ભરવાની મુદત જે છે મિત્રો તમારે 3 ઓપ્શન હોય છે. મતલબ કે તમારે એક 55 વર્ષ, 57 વર્ષ અને 60 વર્ષ, બરાબર. તો આવી રીતના અંદાજિત 3 વર્ષ તમારે સિલેક્ટ કરવાના હોય છે. તમારી જેટલી ઉંમર હોય, આજથી લગભગ 40 વર્ષ હોય તો ભાઈ કે મારા 55, 57 અથવા તો 60 વર્ષ સુધી મારે વીમો આ પોલિસીના પ્રીમિયમ જે છે પૈસા દર વર્ષે જે છે ભરવાના, એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમે એક ઉદાહરણથી હું તમને સમજાવું છું કે માની લો કે 10 લાખનો વીમો લીધો હોય અને પ્રીમિયમ ભરવાની મુદત 20 વર્ષની છે, તો એ કેસમાં 20 વર્ષ પછી પોલિસી ચાલુ જ રહેશે. તમારે ફક્ત પૈસા જે છે 20 વર્ષ ભરવાના રહેશે, પરંતુ પોલિસી જે છે તમારી 80 વર્ષ સુધી તમારી ચાલુ રહેશે. તો એક વર્ષનું બોનસ કેટલું જમા થશે? 60,000 રૂપિયા. તો 60,000 રૂપિયા અને ટોટલ જે છે 20 વર્ષ સુધી જમા થશે. તો 60,000 રૂપિયા જે છે 60 × 20 કરીએ આપણે તો ટોટલ કેટલા થશે? લગભગ 12 લાખ રૂપિયાની આસપાસ થાય છે. અને મૂળ વીમા રકમ કેટલી લીધી હતી આપણે? 10 લાખ રૂપિયા. તો એમ મળીને ટોટલ જે છે આપણા 22 લાખ રૂપિયા જે છે ટોટલ મળીને થાય છે. 22 લાખ રૂપિયા જે છે તમને ક્યારે મળે છે મિત્રો? કે પોલિસી ધારકની 80 વર્ષ ઉંમર થાય ત્યારે એ જીવંત રહે ત્યારે મળી શકશે. અથવા તો માની લો કે એને અધવચ્ચે જો મૃત્યુ થયું હોય તો જેટલા વર્ષનું પ્રીમિયમ જમા થયું હોય, મતલબ કે બોનસ જમા થયું હોય, તો એ મળે છે એના પરિવારને, નોમિનીને. અને સાથે સાથે જે પણ બોનસ જમા થયું હોય અને વીમાની રકમ જે લીધી હોય, મતલબ કે 10 લાખનો વીમો લીધો હોય તો 10 લાખ રૂપિયા મળે છે. એનું પણ એક કેલ્ક્યુલેશન તમને બીજા સ્ટેપમાં તમને જણાવું છું. માની લો કે 10 લાખનો વીમો લીધો છે અને પોલિસીના 5મા વર્ષે પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય છે, તો એને કેટલું પ્રીમિયમ મળી શકશે? તો એના વિશે પણ એક કેલ્ક્યુલેશન અહીંયા આપણે જોઈએ છે. ચાલુ પોલિસીના 5મા વર્ષે પોલિસી ધારકનું મૃત્યુ થાય તો તેની વીમા રકમ જે છે 10 લાખ રૂપિયા એ મળશે અને વર્ષમાં 60,000 રૂપિયા લેખે 5 વર્ષનું બોનસ તેમને મળવા પાત્ર રહેશે. તો 5 વર્ષનું 60,000 લેખે કેટલું થશે? 3 લાખ રૂપિયા અને બીજા જે છે 10 લાખ રૂપિયા વીમો, એટલે એમ મળીને ટોટલ 13 લાખ રૂપિયા એના વારસદારને મળવા પાત્ર રહેશે. પરંતુ આમાં એક ખાસ નોંધ એ વસ્તુ છે મિત્રો કે અકસ્માત અને કુદરતી રીતે મૃત્યુ થયું હોય તો જ એને આ લાભ મળી શકશે. જો કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તો એને આ લાભ મળતો નથી. બીજી એક ખાસ બાબત મારે તમને જણાવવાની છે મિત્રો કે તમે માની લો કે 80 વર્ષ જે છે તમે રાખશો પોલિસી તો જ તમને 60 રૂપિયા મળશે, બરાબર. પરંતુ માની લો કે તમારે 60 વર્ષે પૈસા જોતા હશે અને એમાં તમે ફેરબદલી કરશો, બરાબર, પોલિસીના 1 થી 6 વર્ષની અંદર, તો પછી તમારું બોનસ જે છે 60 રૂપિયાને બદલે તમને 52 રૂપિયા જ મળશે. તો એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. જ્યાં મહત્વના નિયમો વિશે વાત કરીએ મિત્રો, તો તમારે જો લોન જોતી હશે તો તમને લોન પણ આમાં મળી શકશે. લોન તમને ક્યારે મળશે? કે તમે પોલિસી લીધી અને 4 વર્ષ કન્ટિન્યુ તમે રહેશો તો ત્યાર પછી તમને લોન મળી શકશે અને ખૂબ જ ઓછા વ્યાજદરમાં તમને લોન મળી શકશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે તમારે પોલિસી બંધ કરવી હોય તો તમે કરી શકો કે ન કરી શકો. બિલકુલ તમે પોલિસી બંધ કરી શકો છો, પરંતુ 3 વર્ષ પહેલાં તમે બંધ નહીં કરી શકો. 3 વર્ષ પહેલાં તમે પોલિસી બંધ કરશો તો તમને કોઈ પણ પ્રકારની રકમ નહીં મળે. 3 વર્ષ પછી કરશો તો તમારી જે પણ મૂળ રકમ જમા થઈ હશે તે તમને મળવા પાત્ર. માની લો કે તમે 5 વર્ષ પછી જો તમે ગમે ત્યારે પણ પોલિસી બંધ કરી હોય તો તમને એ 5 વર્ષનું જે પણ રકમ થઈ હોય એ તમને મળવા પાત્ર રહેશે અને જે 52 રૂપિયા લેખે તમને બોનસ હોય તો એ તમને 5 વર્ષનું મળવા પાત્ર રહેશે.
વાત કરીએ મિત્રો ટેક્સની, તો ટેક્સમાં જે છે તમે જે પ્રીમિયમ ભરો છો એમાં 80C હેઠળ ટેક્સ બચત કરી શકો છો. આ ઉપરાંત પાકતી મુદત અથવા તો મૃત્યુ વીમોની રકમ પર કોઈ પણ પ્રકારના ટેક્સ વસૂલવામાં આવતા નથી. દાખલા તરીકે કોઈ પાકતી મુદત હોય અથવા તો મૃત્યુ વીમો હોય તો એમાં કોઈ પણ પ્રકારના ગવર્મેન્ટ જે છે ટેક્સ વસૂલતી નથી. જે પ્રાઇવેટ કંપનીમાં ટેક્સ વસૂલવામાં આવતા હોય છે, પરંતુ આમાં એવું નથી. હવે વાત કરીએ મિત્રો મુદ્દાની કે તમારે ઉંમર પ્રમાણે તમારે પ્રીમિયમ કેટલું ભરવું પડશે. તો માની લો કે તમારી અત્યારે 25 વર્ષ ઉંમર છે અને તમારે 10 લાખ રૂપિયાનો વીમો લેવો છે. હવે તમારે 25 વર્ષ છે બરાબર, તો તમારા કેટલા વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવું છે તો એ પણ તમારે નક્કી કરવું પડે. તો 60 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું છે. તો 60 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું હોય તો તમારે આવનારા 35 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે. તો વાર્ષિક તમારે કેટલું પ્રીમિયમ આવશે? તો વાર્ષિક તમારું આવશે અંદાજે 20,000 રૂપિયા. 20,000 રૂપિયા જે છે તમારે કેટલા વર્ષ ભરવાના રહેશે? 35 વર્ષ સુધી તમારે ભરવાના રહેશે. મતલબ કે એક દિવસના 55 ને આળેગાળે જે છે તમારે 10 લાખનો વીમો જે છે તમારે જોતો હશે તો તમારે ભરવાના રહેશે. 35 વર્ષ પછી તમારે જો 60 વર્ષે તમારે પૈસા જોતા હશે તો એક તો તમારું જે 10 લાખ રૂપિયા છે એ મળશે, અને 35 વર્ષમાં તમારે વાર્ષિક 52,000 રૂપિયા તમારા જમા થશે તો એ તમારે મળવા પાત્ર રહેશે બરાબર. તો એ 35 ગુણ્યા 52,000 કરશો અને બીજા 10 લાખ, તો તમારા ટોટલ કેટલા મળશે એ તમને ખ્યાલ પડી જશે. એ જ પ્રમાણે તમારે માની લો કે 30 વર્ષની ઉંમર છે અને 10 લાખનો વીમો તમારે કરાવવો છે તો તમારે કેટલા રૂપિયા ભરવા પડશે? તો એનું પણ અહીં આપણે કેલ્ક્યુલેશન કરેલું છે. અહીંયા પ્રીમિયમ જે છે આ આર્ટિકલમાં અહીંયા કમ્પ્લીટલી તમને દેખાય એ પ્રમાણનું અહીંયા માહિતી આપેલી છે. તો એ તમે અહીંયા નીચે લિંક રાખી જશે, ત્યાં તમે ચેકઆઉટ કરી શકશો. હવે અહીંયા જે છે 30 વર્ષની તમારી ઉંમર છે, 10 લાખ રૂપિયા તમારે ભરવાના છે બરાબર. આ 10 લાખનો વીમો લેવાનો છે તો તમારે કેટલું પ્રીમિયમ ભરવાનું છે કે વર્ષ પ્રમાણે, તો એનું પણ એક કેલ્ક્યુલેશન આપેલું છે. માની લો કે અહીંયા 55 વર્ષની ઉંમર સુધી જે છે તમારે પ્રીમિયમ ભરવાનું હોય, મતલબ કે 25 વર્ષ, તો તમારે અંદાજિત માસિક પ્રીમિયમ જે છે 2250 રૂપિયા આવશે, અને અહીંયા અંદાજિત વાર્ષિક પ્રીમિયમ વર્ષનું 26,000 રૂપિયા આવશે. પરંતુ અહીંયા 58 વર્ષની તમે મર્યાદા રાખી હોય તો વાર્ષિક પ્રીમિયમ 24,000 રૂપિયા આવશે. માની લો કે મારે 60 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું છે તો તમારે ઓછું પ્રીમિયમ આવશે, 22,800 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ તમારે આવશે. આ પ્રીમિયમ જે છે તમે દર 3 મહિને ભરી શકો, દર મહિને ભરી શકો, 6 મહિને અથવા તો વર્ષ દિવસમાં ભરી શકો છો. એવું જરૂરી નથી કે ભાઈ મારે વર્ષમાં અથવા તો મહિને ભરવું જરૂરી છે. પરંતુ તમે 80 વર્ષ સુધી તમે પ્રીમિયમ ભરવા ઈચ્છતા હોય બરાબર, 50 વર્ષ સુધી તમારા, કારણ કે 30 વર્ષની ઉંમર છે તમારી, તો તમારે પ્રીમિયમ હાવ ઓછું આવશે, 17,400 રૂપિયા આવશે. તો એ જ પ્રમાણે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે 10 લાખ રૂપિયાની વીમો તમારે લેવો હોય અને તમારી ઉંમર જે છે 40 વર્ષની છે તો તમારે કેટલું પ્રીમિયમ આવશે, તો એનું પણ આપણે અહીં કેલ્ક્યુલેશન કર્યું છે. અહીં તમે જોઈ શકો છો 55 વર્ષ સિલેક્ટ કર્યા છે તમારે, તો તમારે ભરવા પડશે તમારે 46,710 રૂપિયા. તમે 58 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ભરવાનું છે તો તમારે ટોટલ કેટલા ભરવાના રહેશે? 39,950 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે. 60 વર્ષ છે તમારે, 60 વર્ષ સુધી તમે ભરવા માગતા હોય તો તમારે 36,400 રૂપિયા ભરવાના રહેશે, અને 80 વર્ષ સુધી તમે ભરવા માગતા હોય તો તમારે 23,520 રૂપિયા તમારે ભરવાના રહેશે. હવે એમાં તમને ફાયદો શું થશે મિત્રો? તો એમાં જો ત્રીજો વિકલ્પ પસંદ કરો, મતલબ કે 60 વર્ષ સુધી જો તમે પૈસા ભરવાનું સિલેક્ટ કરો બરાબર 20 વર્ષ માટે, તો તમારે અંદાજિત જે છે 80 વર્ષ તમારા થશે તો 34 લાખ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. પરંતુ 60 વર્ષે તમે રિટાયરમેન્ટ વખતે બધા પૈસા ઉપાડી લેવા માગતા હોય તો તમારા અંદાજે જે છે 20 લાખ રૂપિયા જે છે એની આસપાસ તમારા થતા હોય છે. હવે આના માટે જે છે ડોક્યુમેન્ટ શું જોશે? તો ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો આપણે, તો અહીંયા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ કમ્પલસરી નથી, વોટર આઈડી ચૂંટણી કાર્ડ આવી ગયું છે બરાબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, અને પાસપોર્ટ હોય તો બાકી કોઈ જરૂરિયાત નથી, અને પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, બેંકની પાસબુક, જે ઓટો ડેબિટ તમારા ખાતામાંથી પૈસા કપાવવાના હોય તો એ પાસબુક તમારી પાસે હોવી જરૂરી છે. ક્યાં ખાતું ખોલાવવું? તો તમે નજીકમાં કોઈ પણ પોસ્ટ ઓફિસની હેડ હોય અથવા તો પેટા બ્રાન્ચ હોય તો ત્યાં તમે જઈ શકો છો, અથવા તો PLIની સત્તાવાર વેબસાઇટ, અહીંયા વેબસાઇટ લખેલું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર વહી જશો તો ત્યાં તમે ચાલુ કરાવી શકો છો, અથવા તો કોઈ એજન્ટ પાસે જઈ અને તમે કરાવી શકો છો. તો આ પ્રમાણની પોસ્ટ ઓફિસની હોલ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે વીમા યોજના દરેક લોકો માટે જે છે બેસ્ટ છે મિત્રો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.